અરે શનિવારના દિવસે દાઢી ન કરાય, નર્કમાં જશો. તો અત્યારે ક્યાં છું? એ સંજય, તમને કહું, શાહજહાંએ મુમતાજ મરી ને તો એન વાહે તાજમહેલ બંધાવ્યો. તમે શું બનાવશો માર વાહે કયો ને? હાસા ઘીનો મોહનથાળ, ગુંદી ને ગાંઠિયા. કારણ કે અમાર ત્યાં મરે ને એન વાહે પાણી ઢોરમાં મોહનથાળ જ ખવડાવે. પેલા આપણે 4 વાગે ઉઠતા હતા ને, અટણ સેટિંગ ન આવે. હવે 4 નું કયો ને એટલે સટકે. ઉઠો તમે, હું જો હાલી વહી જાય બક્સા બાંધીને, અને અટણ ઘરાક તો છે જ. 2 છોકરાની હું 4 છોકરાની માં હોય તો કોણ ના પાડે? કાંઈ વાંધો નહીં, કાલ મોટા થઈ જાય. ગોઠણ બહુ દુખે છે. અરે પણ મમ્મી, તમને ભાભીને કીધું જ છે કે ઓપરેશન કરાવી લ્યો ગોઠણનું, તો કેમ નથી કરાવતા? સાચી વાત છે હો તારી, કરાવી જ લઉં, પછી ઘટપણમાં બહુ દુખ છે. હવે કેટલું ગઢું થાવું છે? ગઢા તો થઈ ગયા. લે મારી ક્યાં એટલી ઉંમર જ છે. હા પિન્ટુભાઈ, ના ના, ઈ નહીં આવે ને, વાહામાં બહુ દુખે છે, અને હજી તો ઈ ઓફિસેથી આવ્યા જ છે, થાકી ગયા હોય એટલે ઈ નહીં આવે. હા, અરે નહીં આવે ઈ. અરે પિન્ટુભાઈ નો ફોન છે, ઈ તમને રિંગ રોડે ગરમ ગરમ નાસ્તો કરવા બોલાવે છે. અરે એને હા પાડ દે, હું જાય છે એમ કહી દે. પણ તમને તો વાહો દુખે છે ને? અરે ના ના, મને કાંઈ નથી થતું. જો તમે તો એમ કહેતા હતા ને મને માથું દુખે છે. અરે ભાઈ કાંઈ નથી થતું, માથું નથી દુખતું. જો મારા સમ ખાવ તો. અરે તારા સમ મને કાંઈ નથી થતું, નથી માથું દુખતું, નથી વાહો દુખતો, નથી પગ દુખતા, બધું બરોબર છે. એને તું કહી દે પિન્ટુ ને કે હું આવું છું નાસ્તો કરવા, તું ત્યાં ઉભો રહે છે રિંગ રોડે. ગાડીમાં પેટ્રોલ તો છે ને? હા હા ભાઈ, પેટ્રોલ હજી આજે જ પુરાયું મેં સવારમાં. પિન્ટુભાઈ નો ફોન નથી, મારે જ નાસ્તો કરવા જવું છે. ચાલો હાલો હવે, હાલો ઊભા થાવ ને આમ છાના માના. મનીષા તને ખબર છે અમેરિકામાં તો 15 વર્ષના છોકરાએ પોતાના પગ પર ઊભા થઈ જાય છે. તો પણ ત્યાંના છોકરાઓ નબળા હશે, અહીંયા ભારતમાં તો 1.5 વર્ષના થાય ને ત્યાં તો દોડવા લાગે. મોબાઈલ તો બહુ મસ્ત આવી ગયો છે, પણ 25,000 નો છે એવું મમ્મીને ન કહેતી. મમ્મી પૂછે ને કેટલા નો છે તો મમ્મીને એમ કહેવાનું મફતમાં આવ્યો, નતર મમ્મી સંભળાવશે કે તમને છેતરી ગયા, 25 ની બદલે હું તમને 20,000 માં અપાવી દે. એટલે શું કહેવાનું? મફતમાં આવ્યો છે એમ. હાલો મમ્મી, જો મોબાઈલ લીધો નવો. કેટલાનો આવ્યો? મફતમાં. અરે રે, મને કીધું હોત તો આઈફોન પ્રો મેક્સ 16 અપાવી દેત અને કંપનીના સીઈઓ બનાવી દેત. તમને છેતરી ગયા. મારી તો કોઈ વેલ્યુ જ નથી. તમે અહીંયા બેઠો છો, આ બધું મૂકો ને આવો મારી પણ શું થયું? આ પૂછો તમારા મમ્મીને કે મારા હાથનું જમવાનું એને ક્યારે ભાવશે? જે દિવસે સારું બનાય ને તે દી ભાવશે. મમ્મી જમવાનું તો આમ થયું, તમે સારું નથી બનાવતા. બાય બધું મને કીધેલું છે. પોલ ખોલી દઉં બધી તમારી? પોલ ખોલવી હોય ને તો તારાથી શરૂઆત કરી દઈએ. કહી દઉં બધું આને? અરે જાવા દે ને હવે, મમ્મીની વાતનું ખોટું ન લગાડવાનું. જોઉં ખમણ લાવી. લાય જલ્દી. લે પણ આમાં ચટણી તો નથી લાવી. જા જલ્દી ચટણી લઈ આય. હું જાઉં છું, પણ હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી એક બટકું ન ખાતા. હા જા જલ્દી જા. મમ્મી આ 4 કલાકની ગઈ હજી આવી નથી. આપણે ખાવા છે? આપણે ચાલુ કરીએ, ઈ આવશે. સારું હાલે, આપણે એક બટકું તો ખાઈએ. જો આવું કરશો તો નહીં જાવ લેવા. હું અવાજ છોડી નાખ્યો. ના ના, કાંઈ નથી થયું, ભૂલમાં મારાથી ગ્લાસ પડી ગયો. કાંઈ વાંધો નહીં હો, તું તારે કાંઈ વાંધો નહીં, સાફ કર નાખ. કેમ તમે ખીજાણા નહીં? ધ્યાનથી જો તો ખરી પેલા, ઈ તારા પિયરનો ગ્લાસ છે, મારો નથી. મમ્મી 15મી ઓગસ્ટ કઈ તારીખે છે? 16 તારીખે છે. ઠીક, તો વાંધો નહીં, મારા ભાઈના લગ્નમાં જવાનું છે.